હલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે ગાય કે ભેંસનું સૌથી પહેલું દૂધ હોય તેની આપણે બળી બનાવીશું। તો સૌથી પહેલાં આપણે એક પેનમાં ગરમ થવા મૂકી દઈશું। આ પેનમાં આપણે દૂધ લઈ લેશું અને આ દૂધને આપણે કન્ટિન્યુ હલાવતા જ રહેવાનું છે, જેથી કરીને દૂધ બેસે નહીં અને એકદમ ઘટ્ટ થઈ જાય। ધીમે ધીમે હલાવતા જશું તેમ એકદમ આપણું આ ઘટ્ટ થતું જશે। આવી રીતે તેને કન્ટિન્યુ હલાવતા જ રહેવાનું છે અને ગેસની ફ્લેમને આપણે સ્લો જ રાખવાની છે અને ફરતી બાજુથી આપણે તેને એકદમ હલાવતા રહેવાનું છે, જેથી કરીને આપણી બળી એકદમ સરસ તૈયાર થઈ જાય। તો બળીનું બધું જ એકદમ પાણી સરસ બળી જાય ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે। તમે જોઈ શકો છો આપણું પાણી એકદમ સરસ બળી ગયું છે અને એકદમ માવા જેવું તૈયાર થઈ ગયું છે। હવે તેમાં આપણે અડધી વાટકી જેટલી ખાંડ એડ કરીશું। ત્યારબાદ તેને ફરીથી બરાબર હલાવી લેશું। હવે આપણે ખાંડનું પાણી બળે ત્યાં સુધી તેને ફરીથી હલાવતા રહેવાનું છે। તમે જોઈ શકો છો ખાંડનું પાણી આપણું એકદમ સરસ બળી ગયું છે। હવે તેમાં આપણે એલચી પાવડર એડ કરીને ફરીથી તેને બરાબર મિક્સ કરી લેશું। એકદમ માવા જેવું આપણું મસ્ત એવું તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું। આ બળી ખાવામાં ખૂબ જ એવી ટેસ્ટી લાગે છે। જો તમે આને આમ પણ ખાઈ શકો અને તમે જો તેનું બરફી જેવું તમે આકાર આપવો હોય તો તેને આપણે એક ચમચીની મદદથી તેને ફેલાવી દેશું। ત્યારબાદ તેમાં આપણે ચાકુની મદદથી આપણે તેને કટ કરી લેશું। આવી રીતે આપણે બરફીની જેમ પણ ખાઈ શકીએ। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ મિત્રો।